સમસ્યાઓ અને રાજકીય ઘમાસાણ હજુ યથાવત છે। રસ્તાના ધોવાણથી લઈને ખાડાઓ સુધીની સમસ્યા પર ભાજપના ધારાસભ્ય કુમાર કાનાણીએ તંત્ર સામે ઉઘાડી ટીકા કરી છે, તો બીજી તરફ વિપક્ષે પણ મેયર સામે ગેરરીતિના આક્ષેપો સાથે રજૂઆત કરી છે। હાલ તંત્ર શું કરે છે, શાસકો શું કહે છે અને આખરે જવાબદારી લેશે કોણ, એ જ હવે મોટો પ્રશ્ન છે। સુરતમાં ખાડીપુરના પાણી તો ઓસરી ગયા, પરંતુ હજુ વિવાદ ઓસરી રહ્યા નથી। એક તરફ વિપક્ષ દ્વારા પ્રજાને ચોમાસા દરમિયાન થઈ રહેલી મુશ્કેલી અંગે મેયરને રજૂઆત કરવામાં આવી રહી છે, તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય પોતાને લાચાર માની રહ્યા છે। એક ધારાસભ્યને પૂછેલા પ્રશ્નના જવાબ પણ જો મળતા ન હોય તો સામાન્ય પ્રજા જ્યારે વરસાદની સ્થિતિથી ત્રાહિમામ પોકારી ઉઠી હોય અને એ પ્રશ્ન પૂછે તો જવાબ આપશે કોણ, તે આજે કોર્પોરેશનના વહીવટ બાબતે સૌથી મોટો પ્રશ્ન છે। વરાછા રોડ વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે સુરત શહેરમાં ખાડીપુર આવ્યું હોય, રસ્તાનું ધોવાણ થયું હોય, આ તમામ બાબતોને લઈને હવે તંત્રએ વિચારવાની જરૂર છે। લોકોને આ સમસ્યામાંથી, આ ત્રાસમાંથી મુક્ત કરાવવાની જરૂર છે। વરસાદ શરૂ થઈ ચૂક્યો છે, એટલે આ વરસાદમાં તો હવે આપણે કંઈ ન કરી શકીએ। આજની જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેનો સર્વે કરીને, અભ્યાસ કરીને આવતા ચોમાસામાં તમામ મુશ્કેલીમાંથી લોકોને મુક્તિ મળે તેવું આયોજન વહીવટી તંત્રએ કરવું જોઈએ। શહેરમાં રસ્તાઓ તૂટે છે, ખાડા પડે છે, તેનું કારણ શું છે તે જણાવો। કોઈ જવાબ આપતું નથી। જવાબદાર આના માટે કોણ છે તેવો પ્રશ્ન પૂછતા તેનો પણ કોઈ જવાબ આપતા નથી। જે પરિસ્થિતિ ઊભી થઈ છે તેના પાછળનું કારણ શું છે અને કોણ જવાબદાર છે તેનો જવાબ મળે તો અમે પણ પ્રજાને કહી શકીએ। શાસકોની જવાબદારી ચોક્કસ છે, એટલા માટે જ અમે વહીવટી તંત્રને કામે લગાડીએ છીએ। અધિકારીઓ સંપૂર્ણપણે ધ્યાન ભંગ છે, કામ કરવાની ધગશ નથી, ઈચ્છા શક્તિ પણ નથી। રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થતો હશે, તેથી જ રસ્તા તૂટી જાય છે અને ધોવાણ થઈ જાય છે। વિપક્ષ નેતા પાયલ સાકરિયાએ જણાવ્યું કે અમે સુરતમાં ખાડીપુર અને રસ્તાની સ્થિતિને લઈને તમામ કોર્પોરેટરો મેયરની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા। સુરતમાં આવતા પૂરની સ્થિતિને લઈને તેમજ ચોમાસા દરમિયાન રોડ રસ્તાની જે સ્થિતિ થઈ જાય છે તે અંગે તેમને સવાલો પૂછ્યા હતા, પરંતુ મેયરમાં કોઈપણ પ્રકારની કામગીરી કરવાની આવડત નથી। હંમેશા શું કોનું વારંવાર આ બાબતે ધ્યાન દોર્યું છે, વિરોધ પણ કર્યો છે, પરંતુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી। મેયર દક્ષેશ માવાણીએ જણાવ્યું કે વિપક્ષના સભ્યો જ્યારે ચેમ્બરમાં મળવા આવ્યા ત્યારે મેં તેમને પૂર અંગેની તમામ સ્થિતિની સચોટ માહિતી સાથે વાત કરી છે। એક તરફ સુરત શહેરની અંદર અકલ્પનીય વરસાદ થયો હતો, જેના કારણે સ્વાભાવિક છે કે પાણીનો ભરાવો થયા। બીજી તરફ એ જ સમયે સુરતના ઉપરવાસના વિસ્તારમાં પણ ખૂબ વરસાદ થયો હતો, છતાં પણ કોર્પોરેશન દ્વારા શક્ય તેટલી ઝડપથી લોકોને મુશ્કેલી ન થાય તે રીતે કામગીરી કરી છે।